हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। जो आज हूँ फटाफट पाणीपुरीનું ચૂરમું લઈને આવી છું, જે ઓલવેઝ બધા જ સ્ટુડન્ટ્સ કે કોઈ પણ ખાઈ શકે છે, બરાબર છે। તો આપણે ફટાફટ બનાવી દઈએ। તો એના માટે મેં બાફેલા બટાકા લઈ લીધા છે, ચણા લઈ લીધા છે, ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે। તમે જોઈ શકો છો આ બટાકા અને મરચાં છે, ડુંગળી છે, અહીંયા દેશી ચણા છે જે બાફીને લઈ લીધા છે, ઝીણી સેવ છે, મરચું અને આ પાણીપુરીનો બાદશાહનો મસાલો છે જે પાણીપુરીનું પાણી બનાવવા માટે હોય છે, અને આ સ્નેક ટોપિંગ ઓઇલ ઇટ બરાબર। અને આ દાબેલી પૂરીઓ મેં સ્પેશિયલી લીધી છે ચૂરમા માટે, જેમાં ફૂલેલી પૂરી ના હોય તો ચાલે, બરાબર। તો હવે આપણે ફટાફટ બનાવી દઈશું ચૂરમું। તો એના માટે મેં લઈ લીધું છે એક બાઉલમાં લઈ લઈશું આપણે બે બટાકા ને સારી રીતે મેશ કરી દઈશું। બહુ ઝીણા નહીં મેશ કરવાના, આપણે એને થોડા કરકરા જ રાખવાના છે, એટલે ચૂરમું મજા આવે ખાવાની। થોડા ચણા નાખીશું ફટાફટ, અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મિક્સ કરીશું। એ લીલા મરચાં નાખી દીધા છે। હવે આપણે થોડી ડુંગળી નાખી દઈશું। બધી જ વસ્તુ જોડે જ રાખવાની, એટલે આપણે કોઈ વસ્તુ આપણે ભૂલી ના જઈએ એ ધ્યાન રાખવાનું। ઘણી વખત આવું થતું હોય છે કે આટલી બધી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એટલે આપણે કોઈ વસ્તુ આગું પાછું પડ્યું હોય તો આપણે ભૂલી જઈએ, એટલે બધી જ વસ્તુ જોડે જ રાખવાની આ રીતે। એટલે મેં બધી જ વસ્તુ જોડે જ મૂકી દીધી છે, અને હવે આ રીતે હું બધું તૈયારી કરી રહી છું। જો આપણા ચણા, ડુંગળી અને બટાકા સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો હવે ચૂરમાની શાન એટલે ચૂરમાની જાન એવી આપણે દાબેલી પૂરી એડ કરીશું। પૂરીને ક્રન્ચી જ રાખવાની છે, બહુ મિક્સ નથી કરી દેવાની, ખાલી આમ થોડી થોડી ભાગીને નાના નાના ટુકડા કરીને એને થોડી મોટી જ મિક્સ કરવાની છે, એટલે એનું ક્રન્ચીપણું જળવાઈ રહે। તો આ રીતે ચૂરમું બનાવીને આપણે બહુ મોટી ભૂખ ના સંતોષી શકીએ, પણ આપણે કહેવાય ને કે વચ્ચેનો બ્રેક લઈ શકીએ। કે મોટું પાકી ડીશ ખાતા પહેલાં આપણે આ રીતની ચૂરમાની ડીશ પણ ખાઈ લઈએ તો ઘણી ખરી આપણી 80% જેવી ભૂખ સરસ શાંત થઈ જાય છે, અને ભૂખને બ્રેક મળી જાય છે, બરાબર છે। તો આ ખાસ કરીને એવા બાળકો માટે કે જે લોકો ઇન્સ્ટન્ટ ભૂખ લાગી હોય અને કોઈ જગ્યાએ રહેતા હોય છાત્રાલયમાં, તો એ લોકો ફટાફટ આ રીતે બનાવી શકે છે અને ખાઈ શકે છે। અને ઘરમાં પણ આપણે બાળકોને જો આ રીતે ચૂરમું બનાવીને આપી દઈએ તો એ લોકોને પણ મજા પડી જાય છે, અને ખાસ આ પાણીપુરીની ફ્લેવરનું હોય છે એટલે બાળકોને વધારે જ મજા આવે છે, બરાબર છે। તો આમે બાળકોને પાણીપુરી ફેવરિટ હોય છે, તો આ પાણીપુરી ફ્લેવરનું ચૂરમું એ પણ એવું જ લાગે છે, એટલે મજા આવે છે। તમે પણ બનાવજો અને બાળકોને ખવડાવજો, બરાબર। અહીંયા આપણું બધું જ વસ્તુ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે આપણે બધું જ નાખી દીધું છે, અને હવે મિક્સ અને સારી રીતે હવે હલાવી દઈશું। અહીંયા મેં અંદર સંચળ પણ નાખી દીધું છે, ને મરચું પણ, લાલ મરચું અને થોડું મીઠું પણ નાખ્યું જ છે, એટલે સ્વાદ જળવાઈ રહે છે। સોસ પણ આપણે નાખી દીધો છે સ્નેક ટોપિંગનો, એટલે સ્નેક ટોપિંગનો સોસ નાખવાથી થોડુંક ચટપટું લાગશે। જો તમારે વધારે ચટપટું ખાવું હોય તો તમે આંબલીની ચટણી નાખી શકો અને સોસની માત્રા પણ વધારી શકો। અહીંયા આપણે હવે સર્વ કરી દઈશું ડીશમાં, અને સર્વિંગ કરતી વખતે આપણે ફરીથી ઉપર થોડી ડુંગળી અને થોડી ઝીણી સેવ પણ નાખીશું, જેથી ડેકોરેશન સારું થાય અને બાળકોને જોવું ગમે તો ખાવું પણ ગમે। અને આમ પણ ચૂરમું પાણીપુરી ફ્લેવરનું છે એટલે તો ભાવવાનું જ છે, એમને ગમવાનું જ છે। તો તમે પણ આ રીતે ચૂરમું બનાવો અને બાળકોને ખવડાવો, અને એક નાનકડો બ્રેક આપો ભૂખને, બરાબર। મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરો અને
ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.